હા જીજાજી એ બોલ. અરે હું અહીંયા હલવાઈ ગયો હું. ક્યાં હલવાણો? અરે અહીંયા મારા મને મેડમે મને હે ને ચેમ્બરમાં બેહાડીને રાખ્યો હે. તો મેડમે તને બિહારી રાખ્યો એમાં હું શું કરું? અરે મેં ચોરી કરી એક્ઝામમાં પકડાઈ ગયો. એટલે તને ક્યાંય હુઈજું નહીં ને ક્યાંય ભેગો નહોતું છેલ્લે તે પરીક્ષામાં ચોરી કરી લીધી. આપણે હવે શું કરીએ હવે વાંચું લખ્યું નહીં તમને તો ખબર હે હવે મારું હવે. પણ તમારે ભણવાની જરૂર જ નથી. ઘરમાં રહ્યો બાપના પૈસા બગાડો. ઉઠિયાણ છોકરો હું તમને ખબર તો હે હવે. તમે એક કામ કરો ને તમે આવો ને મારા પ્રિન્સિપલે પેપરે લઈ લીધું. હું પાસ કેમ થાય? મારો બાપ મને મારી નાખશે. તું લખીશ તો એવું ક્યાં તું પાસ થવાનો હતો ચોરી કરીને? એને ત્યાં લખ્યું કઈ રીતે તે ચોરી શેની કરી? અરે એમાં એવું હતું કે ચડીમાં હે ને ચિઠ્ઠી નાખીને હું લઈ ગયો તો એમને ચડીમાંથી તું કાઢ કઈ રીતે? મેડમ ની સામે અંદર હાથ નાખતું? અરે ના ના, મારો છેલ્લી બેન્ચે નંબર આવ્યો હતો તેમાંથી આમ જરાક ચડીમાંથી કાઢીને જોઈ લેતો લખતો હતો. તો પકડાઈ કઈ રીતે ગયો? અરે પણ હું ઘડી ઘડી બાથરૂમ જઈને જવા ગયો ને એમાં એક ચિઠ્ઠી બહાર રહી ગઈ ચડીની. એક પડી ગઈ મેડમ પાસે. ઠીક પડી ગઈ. મેં કીધું ચડીની અંદર ચિઠ્ઠી હોય ત્યાં ક્યાં મેડમ જોવા ગયા? અરે ના ના, ચડીમાંથી પડી ગઈ ને મેડમે બધી ચિઠ્ઠી હોય ને ચડીમાંથી બહાર કઢાવી. મેડમે બધાની સામે ચડીની બહાર કઢાવ્યું બધું? તો મારે આબરૂના કાકરા કરી નાખ્યા. મારું પેપર લઈ લીધું. તમે ભાઈ માથાકૂટ કરતા તમે અહીંયા આવો ને ભાઈ. એલા ભાઈ થોડીક શરમ રખાય ને આ કઈ ક્લાસ વચ્ચે મેડમ ની સામે તે પેન્ટ ઉતારી નાખ્યું ચિઠ્ઠી કાઢવા. આપા તો એ મારે કરવું શું? એ મારું પેપર લઈ લીધું એને. હવે તું ભાઈ તારા પપ્પાને ફોન કર. હું ક્યાંય નથી આવવાનો. એમણે મેં તારા વાહે મારું નામ બદનામ થઈ ગયું કે જીજાજી જેને બગાડે હાડાને. એ ભાઈ આ છેલ્લી વખત તમે આવી જાવ ને યાર. હવે આવું શું? તું એક કામ કર છેલ્લે બાકી તારી બેનને ફોન કરી તાર બાપાને એને મળવા જ ગઈ. એને ફોન કરી આવીને મળી જાય. મારી બેન હવે તમને મારી બેન ના હમ તમે ન આવ્યા ને તો મને છોડવા ન આવ્યા. તું હવે આજ કર. ક્યાંક પોલીસ વાળા ચાલે તોય હામ દઈ દે. કા બ્લેકમેલ કર લે. હવે તું અહીંયા હલવાણો પાછા તારી બેન ના હામ દઈ દે. તમે જલ્દી આવો. મને અહીંયા ચડ્ડી નથી પહેરવા દેતી. મને એમને અહીંયા ઊભો રાખ્યો ઓફિસમાં પેન્ટ વગરનો. તો એલા આવું ફોન મૂક તો ફોન મૂક. એ આ જલ્દી આવો.